પણ ત્યાં લોકો સાથે વાતચીત કરી, તમામ નેતાઓ સાથે વાતચીત કરતી, એ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે ચકાસણી બાદ સ્પષ્ટ નિર્ણય આવી શકશે. યુનુસ, શું ગતિવિધિ ત્યાં ચાલી રહી છે હાલ? ચકાસણીને લઈને કઈ કઈ ફોર્માલિટીઝ ત્યાં થઈ રહી છે? યુનુસ. જયેશ, વધુ એક સુનાવણી બાદ આગળનો જે નિર્ણય છે ચૂંટણી અધિકારી દ્વારા કહેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકે છે. ફરી એક વખત નિલેશ કુંભાની તથા આમ આદમી પાર્ટીના નેતા અને એડવોકેટ ગોપાલ ઇટાલિયા ફરી એક વખત પહોંચ્યા છે ચૂંટણી અધિકારી સમક્ષ. જે આગળની પ્રક્રિયા છે તે ચાલશે, જે પોતાની રજૂઆત છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે ટેકેદારો દ્વારા વાંધો ઉઠાવવામાં જે રજૂઆત કરવામાં આવેલી હતી કે આ ખોટી સહીઓ છે, તે મુદ્દે પણ સુનાવણી તથા રજૂઆત કરવામાં આવશે. વિશાલ ચીમનભાઈ કોલડિયા દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહીને તેઓ દ્વારા આ રજૂઆત કરવામાં આવેલી હતી અને સાથે જ જે ભાજપના એજન્ટ છે તેઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તેને પગલે આગળની આ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવેલી છે. સિનિયર એડવોકેટ બાબુભાઈ માંગુકિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રજૂઆત કરવામાં આવેલી હતી વિશાલ કોલડિયા દ્વારા, તેની પણ તેઓ ક્રોસ એક્ઝામિનેશન કરશે અને તે બાબતો દરમિયાન શું મુદ્દાઓ સામે આવે છે તેના આધારે આગળની કાનૂની કાર્યવાહી શક્ય બનશે. અત્યારની જો લેટેસ્ટ અપડેટની વાત કરીએ, શું પ્રક્રિયા ત્યાં ચાલી રહી છે, કોણ કોણ ઉપસ્થિત છે? જો આ સમગ્ર મામલે કલેક્ટર સમક્ષ તમામ તપાસ થવાની હોય તો તપાસ કઈ પ્રકારની થશે, એ તપાસની અંદર કોણ કોણ હાજર છે તેને લઈને શું વિગતો મળી રહી છે, અને આખરે સમયને લઈને જો જોવા છે કેટલો સમય આપવામાં આવ્યો છે આ સમગ્ર ચકાસણીને લઈને? યુનુસ. 4 વાગ્યા પછીનો સમય આપવામાં આવેલો છે. ખુદ જે કોંગ્રેસના નેતાઓ હતા અને લીગલ સેલના જે સભ્યો હતા તેઓ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો અને કાનૂની નિષ્ણાતો સાથે અભિપ્રાય કર્યા બાદ જે મુદ્દાઓને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેમાં બંધારણીય જોગવાઈઓ શું છે તેના આધારે આગળની પોતાની રજૂઆત કરવામાં આવશે અને જે બંધારણીય અધિકારો મળેલા છે ઉમેદવારને તે મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવશે. ભૂતકાળની અંદર પણ આ પ્રકારની ઘટના અહીં ઘટી ચૂકેલી છે અને તેવા મુદ્દાઓમાં તેવા સંજોગોની અંદર જે ઉમેદવારી પત્ર રદ નહોતું થયું, કદાચ તે મુદ્દાઓ રજૂ કરવામાં આવે અને જે કોંગ્રેસના જે વકીલો છે અથવા તો લીગલ એડના જે સભ્યો છે તેઓ દ્વારા ભૂતકાળના આ પ્રકારના જે પ્રસંગો છે તે સંજોગો અને ત્યાર પછી લેવાયેલા નિર્ણયો અને જે જજમેન્ટ છે તેને ટાંકીને આગળની પોતાની રજૂઆત કરવામાં આવી શકે છે. જોવાનું હવે એ છે કે ચૂંટણી અધિકારીનું વલણ કયા પ્રકારનું રહેશે. સમગ્ર મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અગાઉથી જ અહીંયા પોલીસ તૈનાત કરવામાં આવેલી હતી. સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પણ અહીં સુરક્ષાની જે વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવી છે થોડા સમય પૂર્વે. હવે લગભગ અડધો પોણો કલાકની અંદર આ તમામ બાબતોને લઈને જે પોતાનો ચૂંટણી અધિકારી છે પોતાનો ચુકાદો આગળ જાહેર કરી શકે છે અથવા તો કોંગ્રેસ પોતાની આગળની જે કાનૂની લડત છે તે જાહેર કરી શકે છે. બિલકુલ યુનુસ, આ તમામ મામલાને જો થોડું વ્યવસ્થિત રીતે સમજવાનો પણ પ્રયત્ન કરીએ. અત્યારે તપાસ શરૂ થઈ ગયા હશે અને તમામ ચકાસણીઓ પણ થશે, પરંતુ જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેનો પ્રમુખ મુદ્દો જો પકડવામાં આવે એ કયો મુદ્દો છે કે જેને લઈને આ તમામ લોકો દોડતા થઈ ગયા છે? અને જો કાયદાકીય રીતે પણ આપે અનેક ત્યાં નિષ્ણાતો છે તેની સાથે વાતચીત પણ કરી હશે, તેઓ શું કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે ફોર્મ રદ થઈ શકે તેની શું શક્યતાઓ જોવાઈ રહી છે, અને જો ફોર્મ રદ થાય છે તો આખરે કાયદાકીય રીતે આગળ કયા પગલાં ભરી શકાય? યુનુસ. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના એજન્ટ દ્વારા મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો કે જે ટેકેદારો છે તેઓની સહીઓ યોગ્ય નથી અને જે ટેકેદાર છે વિશાલ કોલડિયા તેના દ્વારા પણ એક એફિડેવિટ કરવામાં આવેલું છે કે તેની સહીઓ કરવામાં નથી આવી, પરંતુ આ તેઓ દ્વારા જ કહેવામાં આવ્યું છે, કોઈ ધાક ધમકી દબાણને વશ થઈને કહેવામાં આવ્યું છે. આ તમામ બાબતોને લઈને હવે જે કોંગ્રેસના નેતાઓ અથવા કોંગ્રેસના ઉમેદવારના જે એજન્ટો છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ જે ચૂંટણી અધિકારી પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. હાલ ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે ફોર્મ રદ કરી દેવામાં આવેલું છે તેવું નહીં કહી શકાય, કારણ કે જે નોટિસ આપવામાં આવેલી છે નોટિસનો જવાબ આપવામાં આવશે અને આગળ ચૂંટણી અધિકારી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના આધારે આગળની જે કાનૂની કાર્યવાહી છે કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવે છે તે જોવું રહેશે. બિલકુલ, કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે, આમ આદમી પાર્ટી તરફથી પણ અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત છે, વકીલોની ટીમ ત્યાં ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપણી વાતચીત થઈ હશે. આ સમગ્ર મામલે તેમની રણનીતિ જાણવાનો આપે પ્રયાસ કર્યો હશે. આખરે તેઓ આ તમામ મામલે શું ખુલાસો આખરે ત્યાં કરી શકે, અને સૌથી મહત્વની બાબત એ છે કે આ તમામ મામલે જે ટેકેદારોને લઈને તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા છે, શું તેઓ ટેકેદારોને લઈને આશ્વસ્ત છે ખરા કે ટેકેદારો ખરેખર તેમની સાથે છે કે પછી તેઓ ફરી ગયા છે? તેમની સહીને લઈને તેમની તરફથી કોઈ દાવો થઈ રહ્યો છે ખરો? યુનુસ. અને જે
યુનુસ, આ તમામ બાબતોની જાણકારી આપે પહેલા દ્રશ્યો આપણે બતાવી દઈએ કે જે દ્રશ્યો અને જે આખરે નોટિસમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે આપણે બાબતો બતાવી રહ્યા છીએ, જ્યાં થોડી જ બાબતોની અંદર આ તમામ મામલો આટલો તૂલ પકડતો જણાઈ રહ્યો છે. આ સમગ્ર જે બાબતો છે તેને લઈને તપાસ હવે ચાલી રહી છે અને કલેક્ટરની હાજરીમાં સમગ્ર તપાસ ચાલી રહી છે.